અને મંગલાચરણ બાદ આપણો બધા સત્સંગ આગળ કાર્યક્રમ ચાલુ રહેશે. શ્રીવત કરુણા સાગર ભગવાન કી જય. હે મારા પ્રેમીને મી સવયાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મારા પ્રેમીને મી સવયાવજો રે, પ્રગટ ભૂમિમાં. સાથે ભક્ત મંડળ સૌ લાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. સાથે ભક્ત મંડળ સૌ લાવજો રે, પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. જ્ઞાન ગંગા માનાઈશું ને જપસુ કૈવાલ જાપ, ધરશો ધ્યાન નિજ ધણી તણો ને જાય જન્મના પાપ. હે મુખે કૈવલ કૈવલ એમ બોલજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મુખે કૈવલ એમ બોલજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મારા પ્રેમીને મી સવયાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મારા પ્રેમીને મી સવયાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. ગુરુમુખથી કથા સુણીને થાશે અમૃત રસનું પાન. આપન પતિ પદ ઓળખીને તળે દેહનું અભિમાન. હે ધન્ય 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 જીવન બનાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. ધન્ય ધન્ય જીવન બનાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મારા પ્રેમીને મીસ આવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. મારા પ્રેમીને મી સવયાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. સંત ભક્ત જન આવશે ને થાશે લીલાલય, દર્શનથી દરિદ્ર જશે ને કરશે પરમ ગુરુ મહેર. હે ગુરુ ચરણોમાં શિરને ઝુકાવશો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. ગુરુ ચરણોમાં આવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. ગુરુ ચરણોમાં શિર ઝુકાવજો રે, પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં. ગુરુ ચરણોમાં શીશ ઝુકાવજો
પ્રસાદ લઈ પાવન થઈશું ને નીચે નિર્ધાર એ સંત સેવાની મોજ માણજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સંત સેવાની મોજો માણજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સંત સેવાની મોજ માણજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સંત સેવાની મોજો માણજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને મીસૌ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને દેખાવ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મોંઘ મનુષ્ય દેહનો ને શુભ અવસર યાસાર ફરી ફરી મળશે નહીં ને આવો વારંવાર એ મોહ માયાના બંધન તોડજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મોહ માયાના બંધન તોડજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને મીસૌ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને દેખાવ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સંત સજન સમજી સાનમાં ને બનો ગુરુજીના દાસ ધન્ય જીવન ધન્ય ઘડી ને સંત સમીપે વાસ કે દાસે દાસરણ પામજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં દાસરણ પામજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને મીસૌ આવજો રે પરમ ગુરુ પ્રગટ મારા પ્રેમીને દેખાવ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સાથે ભક્ત મંડળ સૌ આવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં સાથે ભક્ત મંડળ સૌ લાવજો રે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં મારા પ્રેમીને મીસૌ એવા પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય
તમારી જય જય હો ગુરુદેવ 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 તમારી જય મૂલં ગુરુર્વાક્યં મોક્ષં સ્યાદિરક્ષરં ગુરુ નિત્યં નમામિ સપ્તસાગરપર્યન્तं तीर्थस्नानं फलं सदा गुरुर्पादो कक्षायां सहस्रम् आनन्द आनन्द करो प्रसन्नं नमामि श्रीशरगुरो नित्यं नमामि गुरुजी आओ प्रेमे करो पूजा रे मारे याद करे बनी दो चारे गुरु श्रिया प्रेमे करो पूजा रे
દેવની ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પરાપર સુરને જાપી શક્તય બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલનાથ સનાતન સર્વ કીર્તારણય અખિલાનંદ વિનાશ વિનાશિક વિવિધ વૈતારણયો સત્પુર કરણ સુધારણ વિવિધ ભાત્ય ગુણ ગ્રંથ રંગ વિધિ અલગ યોગ પ્रणय गणित इंद्र कटाक्ष पाक्ष वशु संपद कर माया लंग सलंग कासयाश को जाने नमर महंस निवासन काम गणे तुम पुरुष पुरा तनय नमो नमो निरवाण प्राणपति सचर समासन प्रकृति विनोदन्य पुरुष फलक में खलकयोपासकयान्यधामपति देवयुगल शक्ति तनया सकत देवन के देव सकल से हो तुम केवल सरंग कोट पद पुरुष कलमल जय करुणा मणि ग्रंथयंतमयाद्य परा स्तुति कुबेरनि ग्रंथ करण चर मंगल चरण प्रथमये धरण सजन युर ध्यान ग्रंथन प्रारंभ सुनाओ संत सुजान लोकय संख्यायुत पनगति शाक्त देव सुरदान सोल सब ग्रंथ में भागूं विविध भाग्य गुण ग्राम सकलयं भिन्न भिन्न गते यर्थ बोध शुभ सार कहे ओ मेरा कर के संशय हरण भव पार कैवलं शिवेनं नवेनं वरेनं श्रीघानं लघोयं यमोहायमस्तु निरारं नारायं यमं वरेयं नयेते गणेयं प्रणायं परन्तु जवेनं जपायं कायं नामयायं मनाते मगोयं स्वयं तं समस्तु जहानं ददाता देहान्तं विसन्तं विनयते करोति विवरति तमस्तु देवै वेदान्तं यशन्ते न सन्तं
સદાનંદ શ્રી કથા કી જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય ભગવાન ગુરુ કરુણાસાગર ભગવાન કી જય સ્વામી મહારાજ કી જય મહાત્મા તપસ્વી રઘુનાથ મહારાજ કી જય શકાનંદ મહારાજ કી જય શાંત સદાનંદ મહારાજ કી જય પૂજ્ય શ્રી વિદ્યાદેવી કી જય સર્વ સંતન કી જય સર્વ દેવન કી જય જ્ઞાન સંપ્રદાય કી જય નરવરી સરસા કી જય કૈવલ ધામ કી જય શ્રી ગુરુ દેવ કી જય अपने अपने गुरु महाराज की कथा सत्संग प्रारंभ करना चाहिए। जय केवल सहज प्रेम भक्तजनों આજે મહાસુદી બીજ પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ મહાસુદ બીજ જ્ઞાન સંપ્રદાય માટે ઘૂઘરા હોય કે મજીરા હોય એ શાંતિથી પડ્યા રહેશે. તમારા હાથને શાંતિ લો, તમારા મનને શાંતિ લો અને મન હૃદય ચિત્ત એકત્રિત કરીને રાખો. હવે ખરબડ કરશો નહીં એટલે તો તમને સાંભળવાની મજા આવશે. આગળ આપણો ઘણો બધો કાર્યક્રમ છે, સમય ઘણો બધો ઓછો છે અને કાર્ય ઘણું છે એટલે શાંતિથી સાંભળવાનું છે. આજે મહાસુદ બીજ જ્ઞાન સંપ્રદાય સત્ય ધર્મ આપણા માટે આજે સંપ્રદાયમાં નૂતન વર્ષ તરીકે આપણે મનાવીએ છીએ. તો નૂતન વર્ષ નિમિત્તે ઘણા બધા દૂર દૂરથી મારા ભાઈઓ, મારા વડીલો, અમારા બહેનો, મારી માતાઓ અને નાના નાના બાળકાઓ સુંદર રીતે પોતાનો સમય કાઢી અને પધાર્યા છે. તો મહાસુદી બીજના પર્વ નિમિત્તે મારા બધાને હૃદયપૂર્વક ભાવભર્યા નવા વર્ષના સત્ય અવાજથી બોલો સત્ય સત્ય સત્ય. અને મને જરા ખબર થયું તો આજે સુંદર મજાનો આપણો નૂતન વર્ષ તો એ નિમિત્તે આજે આપણે એકત્રિત થયા છીએ. તો દર વર્ષની જેમ આજે પણ આપણો મહાન મહાપર્વ છે. દયાળુ કરુણાસાગર પ્રભુ આપણા માટે પ્રગટ શા માટે થયા અને આપણા માટે અલૌકિક જ્ઞાનનો સંદેશો શું લાવ્યા છે એ જ મહાન બહુ મહત્વનો સિદ્ધાંત છે. તો આ મહાપર્વ નિમિત્તે વિશ્વબોધ શાસ્ત્રની અંદર દયાળુ કરુણાસાગરે પ્રથમ પોતાની ઉત્પત્તિ વિશેનો સિદ્ધાંત આપણને બતાવ્યો છે. તો એ છપ્પાની અંદર 19માં છપ્પાથી આપણો સિદ્ધાંત શરૂ થશે અને 19માં છપ્પાથી આપણે આજે જ્ઞાનની ગાથાઓ થોડા સમય માટે લઈશું. તો પેલી છપ્પાથી હું સુંદર એવો સંદેશ આપણે આગળ લઈએ છીએ. हाविक होयुतपान सुनो मम तनयन्देशा हम हे पुरुषयनाद्ययुपादिते वरजित वेशा कोटि कल्प परजन्तयन्तनहि व्यापतमा
रुद्र हमारी नहीं आया उपन्योया पोयाप व्याप मोई सकल सहीरा यविगत यंग हमार बिंदु के नहीं शरीरा बिंदु के नहीं शरीर धीर द्रज पुरुष पुराना रूपय रूपी खेल कुबेरय कैल निदाना परम दयाळु परम कृपाळु विश्वनियंता सकर्ता સર્જનહાર દયાળુ એમના વાલા વિશ્વને પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા કહે છે કે તબ તેહી જીવ મુક્તા બન પાવન કરન જહાન आए वो तन घर जबी हम धरी भव भेख महान દયાળુ પ્રભુ કહે છે કે મારું નિજ કરતાનું જે કૈવલ ધામ છે એ કૈવલ ધામ છોડી હું વિશ્વમાં કોઈ દિવસ આવતો જ નથી પણ નિજ કરતાએ મને સદન હુકમ કર્યો જાઓ જગતના અંશોને ચેતાવો જગતના જે અંશો છે જગતના જે માનવો છે દયાળુ કહે છે કેટલાય કલ્પ વીતી ગયા કેટલાય યુગ વીતી ગયા છતાં એ અંશો ભવરૂપી ભ્રમણાની અંદર કેમ ભટકે છે તો એ ભટકણ મટાવવા માટે નિજ કરતાએ મને સદ્ધર હુકમ કર્યો કે જાઓ જગતના અંશોને સંદેશો પઠવો એ સંદેશો કયો છે તો પ્રભુ આપણા માટે 18 ધર્મ ગ્રંથોની રચના કરી પણ એમાં એક જ સિદ્ધાંત આપણા માટે લાવ્યા છે એ સિદ્ધાંત માત્ર એક જ છે કે કુન મમ કુન કીર્તાર કહે નારા તે કારણે દેવ શ્રીમંત કુબેર અવતાર ઈ સંદેશ તો દયાળુ કે છે મારો એક જ છે અંશ માત્ર જ ભૂલા પડ્યા હોય તો દયાળુ કે છે માત્ર પોતે પોતાને જ ભૂલી ગયા છે વિશ્વની અંદર માનવ કઈ ભૂલ્યો નથી એક સંદેશો દયાળુ કે હું દેવા માટે આવ્યો છું એક જ સંદેશો કે પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે પોતાના નિજ સ્વરૂપ કેવું છે દયાળુ કે ભૂલ પડી સબ અંશને કુન મમ કુન કીર્તાર આ એક મોટી ભૂલ પડી છે કે આ પાંચ તત્વની જે કાયા છે ઈ કાયાની અંદર આવેલું મહાન સજાણ જાણ ચૈતન્ય સ્વરૂપ છે ઈ સ્વરૂપ આ પિંડની અંદર કઈ જગ્યાએ કઈ સ્થાન ઉપર ને કેવી એની ગતિ છે માત્ર અંશો આજ ભૂલી ગયા છે કઈ નથી ભૂલ્યા અને પોતે પોતાના નિજ સજાણ સ્વરૂપને વિસરી ગયા છે ઈ સંદેશો લઈ હું વિશ્વની અંદર આવ્યો છું બસ ઈ સંદેશો 18 ધર્મ ગ્રંથ રૂપી ગ્રંથની અંદર જો સંદેશો હું લાવ્યો હોય તો દયાળુ કે છે એમના અંશના સ્વરૂપ લક્ષ્ય ગતિ પ્રાપ્ત કરવા માટે જે સંદેશો હું લાવ્યો છું શુતરવરુ સાકાય ઘંતિ ગૃહિત્વ શારદા સર્વકાલમ તદપી તરગુણા પારમિશન કાટી દયાળુ આપણા માટે નિજ કરતાનો સંદેશો રહ્યો છે સંદેશો પઠન પાઠન કરવા માટે હું લાવ્યો છું
એ સંદેશો દયાળુ કે માત્ર હું સંદેશો દેવા માટે જ આવ્યો છું, એમાં મારું કઈ નથી. પરમ ગુરુ રૂપી પાત્ર લઈ અને દયાળુ કે હું વિશ્વમાં આવ્યો છું. મારું શરીર પંચ તત્વનું નથી, 10 ઇન્દ્રિયોનું નથી, 3 ગુણ ગણ પ્રાણ કે પ્રકૃતિનું પણ નથી, પંચ તત્વની પણ મારી કાયા નથી. હાડ માંસ રુદ્ર લોહ એવું શરીર મારું નથી, પણ જગતના અંશો છે, જગતના જે માનવો છે, માત્ર એ કળી શકે કે આ પરમ ગુરુનું સ્વરૂપ છે. હું કોઈ જન્મીના ઉદરથી જન્મેલો નથી, હું કોઈ માના ગર્ભની અંદર 9 માસ મારા ઘાટનો પરિપક્વ પણ થયો નથી. તો દયાળુ કે મારું શરીર કેવું છે? મારું શરીર રોમ રૂવાટા કે રુધિર વાળું પણ નથી, મારું ગાંઠ પાંચ તત્વનો પણ નથી. તો આવો અવ્યક્ત દેહનો ગાંઠ ધારણ કરી અંશોના તારવા માટે આવ્યો છું. ધરી ભવ ભેખ મહાન. મારો ભેખ કેવો છે? હું એવો જાણું કે સર ભેખ ધારણ કરીને આવ્યો છું કે આ તમારા ગાંઠ જેવો મેં ગાંઠ રૂપી આકાર ધારણ કર્યો, એ જ માત્ર મારો ભેખ છે. બાકી મારો કોઈ ભેખ ભગવા ભેખ નથી. મારો કોઈ લાલ ને પીળો નથી, કોઈ ગુલાબી નથી, કેસરી નથી, મારો એવો નથી. પણ અંશો મને કળી શકે કે આમ ઘાટ એવો મારે જે દીપની અંદર, જે લોકની અંદર દયાળુ કે જ્યાં જ્યાં હું ગયો ત્યાં એવો મેં ઘાટને ધારણ કરી લીધો છે. દયાળુ આમ તો કૈવલ ધામથી જ્યારે પ્રયાણ કરતા કરતા આવે છે ત્યારે દયાળુ સુંદર અગાધ બોધની અંદર આપણને સુંદર મજાનો એક લક્ષ્ય બતાવ્યો છે. હું જ્યારે સંદેશો દેવા માટે પ્રયાણ કરતો આવ્યો ત્યારે મહાન પાસ શૂન્ય હતા. શૂન્ય વિંધીને પછી આવ્યો ત્યારે પ્રથમ નિરંજન રૂપી લોક ધામની અંદર આવ્યો છે. નિરંજન ધામમાંથી પછી ત્યારે કે સંદેશો દેતા દેતા હું શક્તિ ધામની અંદર આવ્યો છું. માં શક્તિને શેતાવ્યા પછી હું 3 મોટા શિખર ઉપર આવ્યો છું. 3 શિખર એક બહુ વિશાળ જગ્યાની અંદર પથરાયેલા છે. એ 3 મહાન દેવતાઓના છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર. આ 3 શિખરો બી 3 દેવતાઓના ધામની અંદર હું આવ્યા ને ત્યાંથી પ્રયાણ કરતો દયાળુ કે છે હું દયાળુ કે આભા મંડળની અંદર આવ્યો છું. આભા મંડળમાં દયાળુ કે છે ત્યાં તો વર્ણન ન થઈ શકે એટલું છે. એટલા ગ્રહો છે, એટલા સપ્ત ઋષિઓ છે, તારામંડળ છે. તારામંડળની અંદર અનંત પ્રકારના ગ્રહોનું નામ પણ દયાળુ ગાંધ બુધમાં સિદ્ધાંત બતાવ્યો છે. ઈ બધાને ચેતાવતા દયાળુ કે હું ક્યાંય રોકાયો નથી. રસ્તાની અંદર પ્રયાણ કરતા જે મને મળ્યા ને એમણે જ મેં સંદેશો પઠેલો છે. બાકી હું રોકાણો નથી, જંગલો નથી. એવા કેટલાય લોક મેં રસ્તામાં મૂકી દીધા છે. ભૂરલોક, કિન્નરલોક, ગાંધર્વલોક, આવા કેટલાય લોકની અંદર હું ગયો પણ નથી. બધાય લોકની અંદર જો હું જવા પ્રયાણ કરું તો પછી અહીંયા જંબુદ્વીપની અંદર અડધે કલ્પે હું ના આવી શકત, તો કેટલો સમય નીકળી જાય. એટલે ત્યાર પછી દયાળુ કે છે હું પ્રથમ ચંદ્ર લોકની અંદર આવ્યો. ત્યાં પણ સેતાવ્યા એના સહપરિવાર સાથે સૂર્ય લોકની અંદર પણ આવ્યો. સૂર્ય લોકની અંદર આવ્યા પછી એનો સારથી દયાળુએ સુંદર એક વર્ણન કર્યું છે. ત્યાં પણ મેં બધાને ચેતાવ્યા છે. ત્યાં કેવો ગાંઠ ધારણ કરવો પડ્યો. દયાળુએ લખ્યું છે કે તન પલટું પણ લક્ષણ પલટું. જ્યાં જાઓ ત્યાં મારા ઘાટને જે લોકની અંદર જ્યાં જાઓ ત્યાં ઘાટ ધારણ કર્યો. પણ મારો લક્ષ્ય બધાને એક જ આપું છું. બીજ કરતાનો સંદેશો દયાળુ કે બધાને એક જ આપું છું, કોઈને ફેરફાર નથી કરતો. એક જ સંદેશો આપું છું. ત્યાંથી પ્રયાણ કરતા દયાળુ આવ્યા ભૂમંડળની અંદર. આ ભૂમંડળની અંદર એવા સપ્ત દીપ છે. 7 દીપની દયાળુ કે છે આવ્યા. એમાં પ્રથમ
ત્યારે પેલા પુષ્કળ દીપની અંદર આવ્યો ને પુષ્કળ દીપ વાસીઓને કઈ રીતે ચેતાવ્યા. પુષ્કળ દીપની અંદર મેં કેવો કેવો સંદેશો પઠાયો છે, એ માનવોને મેં કઈ રીતે ચેતાવ્યા છે. તો એ સંદેશો આપ્યા પછી એનું વર્ણન અગાધ બોધની અંદર છે. પુષ્કળ દીપ વાસીઓને મેં કઈ રીતે ચેતાવ્યા. આપણે લેવા જઈએ તો સમય ઘણો વધી જાય છે એટલે જઈશું. ત્યાર પછી શાગદીપની અંદર આવ્યા. શાગદીપની અંદર ત્યાં કેવી રીતે મેં સંદેશો આપ્યો ને જગતના અંશોને કઈ રીતે જાગૃત કર્યા છે. ત્યાર પછી શાલમદીપની અંદર આવ્યા. ત્યાર પછી કૌશપદીપની અંદર આવ્યા. ત્યારબાદ કુશાલપદીપની અંદર આવ્યા. ત્યારબાદ પાલખી દીપની અંદર પછી અત્યારે કરુણાસાગર જંબુદીપની અંદર પ્રગટ થયા છે. જંબુદીપની વાસી મારા પ્રેમીલા ભક્તજનો, હું તમને સંદેશો દેવા માટે આ ભૂમંડળ ઉપર આવ્યો છું. મારી શરીરનું તમને વર્ણન કરી દીધું છે કેવો છે. હું પ્રગટ થયો છું. દયાળુ કે હું પ્રગટ થયો છું. માત્ર દયાળુ કે કઈ રીતે પ્રગટ થયો છે એનું વર્ણન આપણે ઘણી વાર કર્યું છે કે પાલખી દીપની અંદરથી ચેતાવતા જંબુદીપમાં ક્યારે પધાર્યા અને જંબુદીપમાં પધાર્યા પછી દયાળુ કઈ રીતે પ્રગટ થયા છે એનો શુભ સંદેશ અને પ્રત્યક્ષ આપણે બાલકોઈના દર્શન પણ કર્યું છે. બાળ સ્વરૂપે દયાળુ પ્રગટ થયા હેતબાઈ માતાને બાળ સ્વરૂપે કાશોની અંદર બાલકોઈની અંદર પ્રગટ થઈ ત્યાં દયાળુ ત્યાં હેતબાઈ માતાને મળ્યા હતા. માતાને મળ્યા પછી એને કેવી રીતે સંદેશો આપે છે, કઈ રીતે વાટાઘાટ થાય છે અને ઈ ત્યાર પછી પરમ ગુરુ બાળ સ્વરૂપ ધારણ કરી હેતબાઈ માતાને અને માતા લઈ જાય છે અને માતાને ઘરે બાળ સ્વરૂપે ત્યાં જાય છે. આપણે બહુ વર્ણન નહીં કરીએ, સમય ઓછો છે. દર બીજે આપણે એ તિથિ અંત સુધીનું વર્ણન કરીએ છીએ. એટલે ત્યાં પછી લઈ જાય છે ને પરમ ગુરુ ત્યાં બાળ સ્વરૂપે પછી સારસાની અંદર એ કહેવાય છે કે ત્યાં કર્મભૂમિ બનાવી છે. સારસાની અંદર ખેડા જિલ્લામાં આણંદ તાલુકામાં અને ત્યાં દયાળુ મોટા થયા અને 105 વર્ષ સુધી આ ભૂમંડળ ઉપર રહ્યા છે. આ ભૂમંડળ ઉપર રહી ક્યાં ક્યાં સંદેશો દીધો છે, ક્યાં ક્યાં પ્રગટ થયા છે અને કેવા કેવા ભક્તોને આ સંદેશો પઠન કર્યો છે ને ઈ સંદેશાની અંદર માત્ર ને માત્ર જો લક્ષ્ય ગતિ હોય તેમાં કોઈનું ચરિત્ર નથી. એ સંદેશાની અંદર કોઈ લીલાઓનું વર્ણન નથી. જે આગળ જે મહાપુરુષો અવતારી પુરુષો જે ભક્તજનો થઈ ગયા, જે કઈ મહાન દિગંબરો જતી સંન્યાસીઓ થઈ ગયા એનું પણ મેં કોઈ વર્ણન કર્યું, એની પણ લીલાઓનું વર્ણન નથી. પણ દયાળુ કે છે એ સંદેશો માત્ર મારા ગ્રંથોની અંદર એક જ મેં સંદેશો આપ્યો છે કે હે અંશો, આ અંશ સ્વરૂપની જે વાત કરે છે, કોઈ આત્મ સ્વરૂપની વાત કરે છે કે તમારા પિંડને ચલાવનારી જે મુદ્દો છે, જે કઈ લક્ષ્ય છે, જે કઈ એની અંદર આવી વિરાજમાન થયું છે તત્વ, એ તત્વ કયું છે એને ઓળખવાનો સંદેશ દયાળુ લઈને આવ્યા છે. તો એ જ સંદેશો હે જંબુદીપ નિવાસી મારા પ્રેમીલા ભક્તજનો, હું તમને આ સંદેશો દેવા માટે આવ્યો છું. તમારી પાસે કે લેવા માટે નથી આવ્યો. આ સંદેશો તમને દેવા માટે આવ્યો છું. કારણ આજથી નહીં, કાલથી નહીં, પણ કલ્પના કલ્પથી અનંત યોનિની અંદર હે અંશો તમે ભટકો છો. તમારી ભટકણ કેટલાય કલ્પોથી શરૂ છે ને એ ભટકણ મિટાવવા માટે હું સંદેશો લાવ્યો છું. પણ એ સંદેશો માત્ર બધી યોનિમાંથી એક માનવ પાત્ર એક એવું છે ઈ જ અમારા સંદેશાને ઓળખી શકે ને ધારણ કરી શકે, એને એ પદને પરખી શકે અને એ પદને પામી શકે, બાકી ન પામી શકાય. આ માનવ ઘાટ જ છે. માનવ રૂપી એક પાત્ર ને હોય તો મારા સંદેશાને કોણ ગુરુમાં ધારણ કરશે? અનંત યોની તો બનાવી છે, પણ એ યોનીના ઘાટ એ તો કર્મ યોનીના ઘાટ છે. માનવ એક જ એવું પાત્ર છે કે બધાય કર્મના બંધનને કાપી અને માનવ
મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે. મુક્ત દશાને પ્રાપ્ત માનવ કરી શકે, ભવનું બંધન કાપી શકે, ભવ બંધનમાંથી મુક્ત થઈ શકે. હે 84 કે જન્મ મરણ મે યુગન યુગન રહી જાય. ઓ જીવ, તમે કેટલા ભટકો છો મારા અંશો. તમારું જે ભટકણ છે, કેટલાય યુગોના યુગથી ભટકો છો, પણ હજી તમને તમારો સંદેશો મળ્યો નથી. તમારો સંદેશો કયો છે? તમારો નિજ લક્ષ્ય રૂપી સંદેશો છે. બાકી દુનિયામાં કોઈ સંદેશાની જરૂર નથી. બધું જ્ઞાન મારા અંશોને મેં આપેલું છે. ઓટોમેટિક બધું જ્ઞાન લઈ લે છે. મારા બધાય 84 લાખ પ્રકારના ઘાટોને મેં જ્ઞાન આપ્યું છે. આહાર છે, નિંદ્રા છે, ભય છે, મૈથુનાદી ક્રિયાઓ છે. આવી બધી ક્રિયાઓ બધી પોખેલી છે. આનો મારે સંદેશો ના આપવો પડે. બેહાડો કે છે ઓટોમેટિક બધી ક્રિયાઓ કરે જ જાય છે. એના અંકુરની અંદર આ બધું મૂકેલું છે. પણ એક જ સંદેશ મારા પ્રેમી અંશો તમે ભૂલી ગયા છો. એ સંદેશાનો મારે આજે તમને પઠન પાઠન કરાવવું છે. મારા ઊંઘેલા અંશો તમને મારી જગાડવા છે. જાગો જાગો ને ઉઠો ઉઠો, એટલે તો આપણે પરમ ગુરુની દીપમાળાના દર્શન કરવાના છે. કારણ કે દીપમાળા આપણને એક સુંદર સંદેશો આપી દે છે. એ પ્રકાશ આપે છે. હમણાં આપણે દીવડા પ્રગટાવીશું. આજે કેટલા પ્રગટાવાના છે? તો કે 200 ને, એ તો ખબર જ છે, 252 વર્ષ થયા. કરુણા સાગર સંદેશો લેવાના 252 વર્ષ થયા. એ છે ના નહીં, એ તો આદ્યમાં હતા, અંતમાં હતા. પ્રલય થઈ જાય તો પણ સૃષ્ટિનો માલિક વિનાશ નથી. 252 દીપ પ્રાગટ્ય આપણો છે. એ 252 દીવા એટલા માટે આપણે પ્રગટાવીએ છીએ કે બાહ્ય વસ્તુ શા માટે કરીએ? ભીતરની વસ્તુ તો હું તમને સંદેશો દેવા માટે લઈને આવ્યો છું. પણ બાહ્ય વસ્તુ આપણે એટલા માટે કરીએ છીએ કે અંશોને મારે જાગૃત કરવા છે. આ દીવો તમે પેટાવો છો ને, દીવાની અંદર 3 વસ્તુ મળેલી છે. ત્યારે દીવો પ્રગટી શકે, નહીતર એ પ્રગટ થાય. અત્યારે દીવાની અંદર ઘી છે અને વ્હાઈટ પણ, અને ઈ બનીને રેવા માટે એક ઘર, એક એને કોડિયું કહેવાય. ઈ બે એમને રહી શકતા. દીવે ટેકલી ન રહી શકે, દીવે એકલું ન રહી શકે. એનું પાત્ર જોશે. ઈ પાત્ર એક કોડિયું છે. પણ ઈ કોડિયું કઈ ન કરી શકે, દિવેટ કઈ ન કરી શકે, ઘી પણ કઈ ન કરી શકે. અત્યારે એમાં પડ્યો જ છે, આપણે જોઈએ છે. કઈ કરી શકે એ તાકાત નથી. પણ એક ત્રીજી વ્યક્તિ કોઈ આવી જશે અને દિવાસળી કરશે ને ઈ પછી કર્યા પછી એને પેટાવે એટલે પ્રકાશ આપે. દેવો આપણે પ્રકાશ આપી દે, પ્રકાશ આપે છે. એમ પ્રકાશ રૂપી હું દયાળુ કે છે માત્ર જગતમાં અંશો માટે જ્ઞાન લાવ્યો છું. કશું લાવ્યો? શું લાવ્યો? તો કે જ્ઞાન લાવ્યો છું. એ દીવો છે એ આ તમારા ઘરની અંદર અંધારું કાઢે છે. પણ દયાળુ લેખું કે સુર સુર લોક કે વાસી હમ તો કૈવલ ધામ કે વાસી. સૂર્ય લોકનો વાસી છે. જગતની અંદર પ્રકાશ ફેલાવીને અંધકારને કાઢે છે. દીવો તમારા ઘરની અંદર પેટાવો છો તો દીવાનો પ્રકાશ થાય છે, તમારા ઘરની અંદર પ્રકાશ આપે છે. પણ હું તો કૈવલ ધામનો વાસી, કૈવલ ધામમાંથી નિજ કરતાનો સંદેશો લાવ્યો છું. અને હું તો દયાળુ કશે એક અંધારું કાઢવા માટે, અજ્ઞાનતાનો નાશ કરવા માટે આવ્યો છું. કયું અજ્ઞાન? તો દીવો જે અંધારું ઘરનું કાઢે છે, સૂર્ય બ્રહ્માંડના અંધારાને કાઢે છે. અને હું જે લાવ્યો છું એ જગતના અંશોના હૃદયપટની અંદર અજ્ઞાન રૂપી અંધારું છે. એ અંધારાને ઉલેશીને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે આવ્યો છું. મારો એક સંદેશો જ્ઞાનનો પ્રકાશ જગતના અંશો હૃદયપટની અંદર અંધાર છે, અજ્ઞાનતા છે. એ સંદેશો દેવા માટે દયાળુ કે હું વિશ્વમાં આવ્યો છું. અને એના દર્શન
દીપમાળા આપણે કરવાના છે. એટલા માટે દયાળુ કે હું 18 ધર્મગ્રંથો મારા અંશો કરતા જાગૃત થાય. કંઈક ને કંઈક આયોજનથી, કંઈક ને કંઈક પ્રસંગોથી, આ આયોજનથી કોઈ અંશને કંઈક ભાવ થાય. થોડો ઘણો શોપાઈ બોલે, થોડું જ્ઞાન સત્સંગ સાંભળી શકે અને આપણી જે આરતી ઉપાસનાઓ છે, ઉપાસનાઓનો પણ લાભ લઈ શકે. એટલા માટે મેં આવા બધા આયોજનો કરેલા છે, એને ખેંચવા માટે. નહીતર તો દયાળુ કે હું તો એકાંતની અંદર છું, મારે કઈ જરૂર. ભજન થાય છે, કરુણા સાગરનું શરણું પડ્યું છે, એનો લક્ષ્ય મળ્યો છે અને ઈ લક્ષ્ય મળ્યો છે. લક્ષ્ય ગતિ દ્વારા હું દયાળુ કે હંમેશા માટેના સાનિધ્યમાં જ રહેવા વાળો છું. કશું કરવાની જરૂર. પણ આવું કંઈક કહીએ તો અંશો થોડી ઘણી કમાણી કરી. માનવરૂપી પાત્ર મળ્યું છે, ઈ પાત્રથી મારા અંશો દયાળુ કે છે થોડી ઘણી કમાણી કરી શકે. જ્ઞાનરૂપી બાથું લઈને જાય. મેં તમને વાત કરી, એક જ વસ્તુ તમારી જોડે આવવા વાળી કશું જ આવે નહીં, જ્ઞાન. ઈ દાન મોટું છે. દુનિયાની અંદર જ્ઞાન દાન મોટું છે. જ્ઞાન જ તમારી સાથે આવે, બાકી કોઈ વસ્તુ આવી શકે. વલ દાન છે, વસ્ત્ર દાન છે, અન્ન દાન છે, બધા દાન છે. કોઈ માનવ અન્નદાન આપી દે તો એને એક ટંકનું એના પેટની અંદર શાંતિ મળે ને ફરી બીજો ટંક આવે ને બીજો સમય આવે કાણું એટલે પાછું ભૂખને. કેવું દાન છે? એક ટંકનું દાન છે. વસ્ત્ર દાન તમે કરી દો, વસ્ત્ર તમારું ફાટે વર્ષ 2 વર્ષ સુધી વસ્ત્ર દાન છે, ત્યાં સુધી તમારું દાન છે. એક હોલ દાન છે, ઈ તમે 50-60 વર્ષ જીવો ત્યાં સુધીનું તમારું હોલ દાન છે. દાનના પ્રકાર છે. પણ દયાળુ કહે છે મારું દાન એક જ્ઞાન દાન છે. હું તમારા માટે લાવ્યો છું જ્ઞાન દાન. તમારું કોઈ લૂંટી ન શકે, કોઈ લઈ ન જાય. જ્ઞાનથી શું થાય? તો જ્ઞાનથી અજ્ઞાનતાનો નાશ. જ્ઞાની માણસ હોય એની પાસે અજ્ઞાનતા હોય અને અજ્ઞાની માણસ હોય એની પાસે જ્ઞાન હોઈ શકે. બે પાસાઓ છે. હે? તો જ્ઞાન એક વસ્તુ એવી છે, કોઈ લૂંટી ન જાય, કોઈ ભાઈ ભાગ પાડી ન જાય. તમે રોજ તોય તમારી પાસે ન જાવ તોય તમારી જોડે જોડે છે. ઈ દાન છે. એટલા માટે જ્ઞાનનો મહિમા દયાળુ કે હું આપું છું. જો જ્ઞાની માણસ થશે તો ઈ ધ્યાની બની શકશે ને ધ્યાન કરશે તો ભવબંધનને કાપી શકશે. માટે હું તમારા માટે જ્ઞાન લાવ્યો છું. જ્ઞાન શ્રેષ્ઠ છે. મારું સિદ્ધાંત જ્ઞાનનો છે. એ જ જ્ઞાન મારા અંશો માટે હું લાવ્યો છું. બંધન તોડવા માટે આવ્યો છું. એ ભવનું બંધન જ ક્યારે તૂટી શકે? એ સામ્રાજ્ય જીવનની અંદર સંતનો ભેટો થઈ જાય, એક ચૈતન્ય સદગુરુનું શરણ મળી જાય અને કમાઈ કરેલો કોઈ સાધુ કે સંન્યાસી સંત તમારા જીવનની અંદર આવી જાય અને કમાઈ કરેલા પુરુષનું શરણ મળી જાય ત્યારે મારા વાલા અંશોના ભવબંધન તોડી નાખે છે. અને ભવબંધન ક્યારે તૂટે? કેની કમાણી હોય ત્યારે તૂટે છે. તો ઈ બંધન મારે ને તમારે બહુ મોટું લાગ્યું છે. ઈ બંધન તોડવા માટે દયાળુ કે વિશ્વની અંદર આવી અને અત્યારે પ્રગટ થયો છું. મહાસુદી બીજ હતી અને મહાસુદી બીજના પર્વ આપણે ઉજવીએ છીએ અને સવારે પ્રભાત ફેરી પણ આપણે કાઢી હતી. પ્રભાત ફેરી આપણે સુંદર મજાની કાઢી, પણ ઊંઘેલા જીવો આવી શક્યા નથી. જે જાગૃત હતા તે બધા પ્રભાત ફેરીમાં જોડાઈ ગયા, પણ ઊંઘેલા અંશો આવી શક્યા. કારણ એને ખબર છે થાળી પથારી બે જ વસ્તુ પ્રિય છે. એટલે થાળી ને પથારી, થાળીમાં હારું ભાણું આવી જાય એટલે ગોદડી ખેંચીને પથારી. બસ એને એમ થાય મારા ગાંઠને કઈ થઈ જશે, મારા ગાંઠામાં કઈ ઓછું થઈ જશે. ભાઈ એને ખબર નથી કે આ ગાંઠને બધાય ભેગા મળીને રાખ બનાવી નાખવાના છે. એ ખબર. પણ આપણે કેટલો બધો હાંસવીએ છીએ ને ઓડાડી નાખીએ, હાંસવીએ કે જવા દઈએ ને એટલો બધો હાંસવીએ છીએ. પ્રભાત ફેરી એટલા માટે કાઢીએ છીએ કે આ સંદેશો છે એ મારા અંશો એટલા હાલતા હાલતા પગપાળા એ ઝાપ જપે તો એનું થોડું ઘણું બેલેન્સ. નહીં તો કઈ જરૂર તો છે પણ એનું થોડુંક થાય અને એમાં થોડોક ભાવ
પ્રગટ થાય. એટલે મેં કીધું આજે થોડુંક આયોજન આપણે કાઢીએ. આપણે પાલખી તો હજી કાઢતા નથી, પ્રભાત ફેરીની શરૂઆત કરી છે. એટલે એ પ્રભાત ફેરી દાડો કે છે એટલા માટે આપણે હવે શરૂ કરી છે. અને દર મહાસુદી બીજમાં તૈયાર થઈ જજો. આપણે પ્રભાત ફેરી તો કાઢવાની પણ જે આ ઘાટને બહુ ચાહતા હશે, હાચવતા હશે, એને પણ કોઈ રાખવાના એટલે એની પાસે તમે કામ કરાવી લેજો, ભજન કરાવી લેજો. અને એની પાસે નહીતર આ બધા ઘાટને કશું 50-60 વર્ષનું રમકડું છે, આ રમકડું ક્યારે પૂર્ણ થઈ જાય ઢળી પડે એની કઈ ખબર. એટલે ધર્મના કામની અંદર મારે તમારે ઘસાવાનું છે, કંઈક કરી લેવાનું છે. એટલા માટે આપણે સુંદર સંદેશો આપવા માટે આવ્યા છે. અને પ્રભુ કહે છે હવે આપણે આ ઘાટ પાસે થોડો ગ્રંથોનો અભ્યાસ પણ કરાવીશું. એવા શ્રાવણ માસની અંદર આપણે શિબિર ગોઠવીશું. અને મને એવું લાગે છે કે દર ગુરુવારે જેમ ચાલુ હતું એમ પાછું આયોજન પણ થોડું ઘણું કરીએ તો કમાણી થાય, અંશ જાગૃત થાય. 8 દિવસે અને મને મનસુખભાઈ કહેતા કે અમારી જિંદગી વહી જાય છે, આ ગુરુવારે સારું કરો નહીં તો કઈ થાય. અમને એમ થાય કે યુવાની છે અને પછી કરીશું, પછી કઈ થવાનું પછી તો નોટિસો આવે, નોટિસ હાજી કરવામાં રહી જાય, કઈ થતું નથી. એટલે આપણે કંઈક કરી લેવાનું છે. અને એ સંદેશો પરમ ગુરુ કરુણાસાગર આપણા માટે લાવ્યા છે. અને સુંદર સંદેશો છે, અથાહ છે, એમાં પાર પામી શકાય તેમ નથી. પણ આપણે અમારા ભાઈ શ્રી કેતનભાઈ ઘણા દૂર દૂરથી પધાર્યા છે. અને આપણે એના સુંદર મજાની વાણી, એના શબ્દો આપણે સાંભળવાના છે. તો અમારા ભાઈ શ્રી કેતનભાઈ એ આપણે સુંદર એના અનુલક્ષી અને અમારા આયોજનને અનુલક્ષી અને ગુરુલક્ષી વિશે અને જે મહાશિવરાત્રી પર્વ છે એના વિશે પણ ઘણો બધો સંદેશો આપણે પાઠન કરાવ્યું. સાગર ભગવાન કે કેવલ ધામ કે જ્ઞાન સંપ્રદાય કે પરમ શ્રદ્ધેય શ્રી રેખા દેવી કે પરમ શ્રદ્ધેય શ્રી સુરેખા દેવી કે. વાહ, ખૂબ સરસ. જય બરાબર બોલતા નથી, હો અવાજ ઓછો આવે છે. આમ તો દીદીમાં કહે છે જય બરોબર બોલતા નથી. આમ તો તમે બધા સુરતી છો, ડબલ બિરુદ લાગે, બેવડું બિરુદ લાગે. સુરતી અને અમે પાછા કાઠિયાવાડી, એટલે સુરતી કાઠિયાવાડી કહેવાય. એટલે આમ તો મૂળ બધા સૌરાષ્ટ્રથી જ આવતા હશો, બરોબર ને? કદાચ ભલે જન્મ અહીંયા કોઈનો ભાગ્ય સુરતમાં થયો હશે, પણ મૂળ બધા સૌરાષ્ટ્રના હશે. અને સૌરાષ્ટ્રની ધરતી છે ને એ ખમીરવંતી પાણીદાર ધરતી કહેવાય. અને મૂળ બધા ખેડૂત પુત્ર હોય છે, ખેડૂતના દીકરા દીકરી હોય છે. એટલે જય આમ હોવું જોઈએ દમદાર. દીદીને એમ થવું જોઈએ કે આવી જઈ ક્યારે બોલાવી નથી. બોલો શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કેવલ ધામ કે જ્ઞાન સંપ્રદાય કે. અમારે રાજુભાઈ નો ગઈકાલે ફોન આવ્યો ને એમનો આગ્રહ હતો કે આવો તો સારું રહે, એટલે રાજકોટથી સ્પેશિયલ અહીંયા ધક્કો ખાધો છે. જયમાં મને મજા આવી. આજનો ખૂબ સુંદર મજાનો પાવન દિવસ મહાસુદ બીજ. 51 વર્ષ પહેલા કે વિક્રમ સંવત 1829 ના રોજ ગુજરાતની પુણ્ય ધરતી પર આ ભવ્ય ભારત વર્ષની દિવ્ય ભૂમિ પર આણંદ જિલ્લાના સારસા ગામે એક મહાન વિભૂતિ મહાપુરુષ, મહાન ચૈતન્ય આત્મા, જે આપણે સૌ જેને પરમ ગુરુ પરમાત્મા કરુણાસાગર ભગવાન તરીકે ઓળખીએ છીએ, એમણે ખૂબ સુંદર મજાની ગુરુ ગાદીની સ્થાપના સારસા ખાતે કરી છે. એકવાર એ ગુરુ ગાદીને જોરદાર તાલીઓના ગણગાટ સાથે, કારણ કે પુરાણો કાળથી, વેદ કાળથી, શાસ્ત્ર કાળ ત્યારે આપણી પરંપરામાં જ્યારે ચાલતી આવે છે, એ ગાદીને અત્યારે ગાદીપતિ બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય અવિચલ દાસજી મહારાજ એ ખૂબ સુંદર રીતે સારસા ગાદી છે એ સુંદર રીતે જ્ઞાનમય ગાદી ચલાવી રહ્યા છે. એ ગુરુ મહારાજને પણ એકવાર જોરદાર તાલીઓના ગણગાટ સાથે વધાવો. આજે 252માં સુરતની પુણ્યશાળી ભૂમિ પર, આમ તો આ ભૂમિ સૂર્યનગરી અને કર્ણભૂમિ કહેવાય છે, એવી દિવ્ય તાપી નદીના કિનારે આ સૂર્ય ભૂમિના પ્રાંગણમાં શ્રીમંત ભગવાન કરુણાસાગર મોટા આશ્રમ વરાછા ખાતે, મોટા વરાછા ખાતે આપણે સૌ કોઈ જ્યારે આ 252માં પ્રાગટ્ય મહોત્સવ, પ્રાગટ્ય ઉત્સવ દિને આપણે સૌ કોઈ આ ઉત્સવમાં સંમિલિત થવા માટે
પ્રાતઃકાળે સુંદર મજાની પ્રભાત ફેરી આજે દિવ્ય આરતીના દર્શન થશે, દીપમાલાના દર્શન થશે, પૂજ્ય દીદીના સુંદર મજાના પ્રવચન, દિવ્ય આશીર્વચન એમણે આપણે સૌ કોઈએ અનુભૂતિ કરી છે. ત્યારે આ સુંદર મજાના આ મોટા વરાછા ખાતેના શ્રીમંત ભગવાન કરુણાસાગર આ આશ્રમની જેમણે ખૂબ સુંદર રીતે સ્થાપના કરી અને આપણને સૌ કોઈને આ જ્ઞાન સંપ્રદાયમાં સંમેલિત કર્યા છે એવા પરમ શ્રદ્ધેય શ્રી રેખા દીદી, એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપણને સૌ કોઈને સુંદર મજાના સતકેવલ સાહેબના સંદેશને આપ સૌ સુધી પોતાની માર્મિક અને ધાર્મિક વાણીના માધ્યમથી પહોંચાડ્યો છે એવા પરમ શ્રદ્ધેય બિરાજમાન શ્રી રેખા દીદીના ચરણોમાં પણ વંદન સાથે ખૂબ સુંદર મજાનું આ ભવ્ય ભારતની આ દિવ્ય ભૂમિ પર આપણે સૌ કોઈ જ્યારે આજથી 250 વર્ષ પહેલા એટલે કે 251 વર્ષ પહેલા શ્રીમંત કરુણાસાગર ભગવાને આપણને સૌ કોઈને આ પંચમ વેદ તરીકે 5મો વેદ આપણને સૌ કોઈને આપ્યો છે. આપણા પુરાણોમાં 4 વેદ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પણ આ 5મા વેદની સ્થાપના, 5મા વેદની અનુકંપા ને 5મા વેદની દિવ્ય ચેતનાઓ જે કરુણાસાગર ભગવાને આ લાખો સેવકોને, સેવક સમુદાયને જ્યારે આપી અને મહાભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આ પંચમ વેદની આ પરમ ચેતનામય અનુભૂતિને પણ આપણે સૌ કોઈ તાલીઓના ગડગડાટ સાથે આપણે સૌ કોઈ આજનો ખૂબ સુંદર મજાનો દિવસ હું જોતો હતો. અહીંયા નાના આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા આદર્શો તરફ વાળીશું તો એ બાળકો એમાં સંસ્કારોનું સિંચન થશે, એમાં સભ્યતાનું ઘડતર થશે, એમાં આપણી પરંપરાઓ છે એના બીજ રોપાશે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ સામાજિક જીવનમાં કે આજના યુવા પેઢી છે, આજનું યુવા ધન છે એ માતા પિતાની વાતો માનતા નથી. વ્યસનોના રવાડે, ફેશનના રવાડે ચડી અને અસામાજિક કાર્યો, ન ખાવા જેવું, ન પીવા જેવું પીવે અને ન કરવા જેવું અસામાજિક કાર્યો કરે છે. ત્યારે આજના જે ખાસ તો અહીંયા માતાઓ બહેનો ઉપસ્થિત છે, નારી શક્તિ, એમની જવાબદારી છે કે આપણા જે નાના બાળકો છે એમને આવા સુંદર મજાના આશ્રમો છે, આપણે જે પણ સંપ્રદાયમાં માનતા હોઈએ એ સંપ્રદાયના જે દિવ્ય સ્થાનો છે, આપણે જેને આસ્થા અને અસ્મિતાના ધામ તરીકે ઓળખીએ છીએ, એ દિવ્ય સ્થાનોમાં આપણા બાળકોને અત્યારથી લઈ જવાની જો આદત પાડીશું તો એનામાં સંસ્કારો, સભ્યતા અને આપણી સંસ્કૃતિ અને પરંપરાના બીજ રોપાશે. અને નાના એવા બીજ છે એ વર્ષો પછી ભવિષ્યમાં એ મોટું વટવૃક્ષ બની અને માતા પિતાને સુંદર મજાનો પ્રેમ, સ્નેહ અને ભાવ રૂપી છાંયડો આપશે. ત્યારે બાળકોને તમારે ટકોર નહીં કરવી પડે કે બેટા આમ કરમાં, આ ન ખવાય, આ ન પીવાય. એ ઓટોમેટિક એ બાળકમાં નાનપણના જે સંસ્કારો હશે ને, કારણ કે એવું કહેવાય કે કોઈ પણ વૃક્ષ હોય એ મોટું થાય પછી એને વાવો તો ભાંગી જાય, પણ એ જ વૃક્ષ જ્યારે નાનું હોય, નાનો રોપ હોય, છોડ હોય, પણ એને જે દિશામાં વાવો ને એ દિશામાં વળે. અને જેમ એને તમે ઘડતર કરો, જેવું ખાતર, જેવું પાણી, જેવો સૂર્યપ્રકાશ, એ બધી સંવેદનાઓ જેવી મળે, એ નાનો એવો છોડ છે, નાનો એવો રોપ છે, એ મોટું થઈ અને એવું જ સુંદર મજાનું વટવૃક્ષ બને અને હજારો ને લાખો લોકોને એ છાંયડો આપી અને શીતળતા આપે છે. ત્યારે આપણા સૌની જવાબદારી છે કે આવો સુંદર મજાનો દિવ્ય સંપ્રદાય, જ્ઞાન સંપ્રદાય, હમણાં ખૂબ સુંદર રીતે દીદીએ પોતાના માંગલિક પ્રવચનમાં જ્ઞાનની ખૂબ સુંદર મજાની વાત કરી છે. જ્ઞાન છે એ અભેદ છે, જ્ઞાન છે એ અનંત છે અને જ્ઞાન છે એ સનાતન છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, એમની રોશની, એમનો પ્રકાશ, ત્યાં સુધી જ્ઞાન છે રહેશે. આમ તો ગુજરાતી ભાષા એ આપણી અનેરી ભાષા છે. આપણે શ્રીમંત કરુણાસાગર ભગવાન, આપણે નામ પણ જોઈએ ને અને સંધિ છૂટી પાડીએ ને તો પણ આપણે એમના જીવનમાંથી પ્રેરણા મળે. કરુણા સાગર એટલે કે સાગર જેટલું જેમણે જ્ઞાન આપ્યું છે અને એમની દિવ્ય કરુણાની અનુભૂતિ, દિવ્ય એમની કરુણાની અનુકંપા આજે પણ 250 વર્ષ પછી આપણને સૌ કોઈને આપે છે. વિચાર કરો, એક સામાન્ય માનવી હોય, સામાન્ય મનુષ્ય હોય, એ 40-50 વર્ષ, 60-70 વર્ષ જીવે અને પછી મૃત્યુ પામે, પછી 2-4 દિવસ કે 10-12 દિવસ લોકો એને યાદ કરે. પછી કોણ યાદ કરે? આપણે જોઈએ છીએ સાંસારિક જીવનમાં. પણ આજે 250 વર્ષ પણ થઈ ગયા, પણ છતાં એ દિવ્ય આત્મા છે, દિવ્ય પરમ એમની ચેતના છે, એમને પણ આજે આપણે યાદ કરીએ છીએ. કેમ? કારણ કે એમના જીવનમાં એવું કઈ કે કરી ગયા છે.
એટલે માત્ર અહીંયા આવીએ, પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ, મહાપ્રસાદ લઈએ અને પછી હાથ ને કપડા ખંખેરીને ઘર ભેગા થઈએ એટલા પૂરતું નહીં, પણ આવા દિવ્ય મહાપુરુષો છે, આવા દીદીમાના દિવ્ય પ્રવચનો છે, એમાંથી પણ આપણે પ્રેરણા લેવી જોઈએ કે દિવ્ય મહાપુરુષની અંદર જે ગુણો રહેલા હતા, સદગુણો રહેલા હતા, એમાંથી ભલે બધા ગુણો સદગુણો આપણામાં ન આવે, પણ એકાદ બે ગુણ અને સદગુણ જો આપણામાં આવી જાય ને તો પણ આપણું મરણ થાય ને એને આપણે સ્મરણમાં ફેરવી શકીએ. બહુ નાનો એવો શબ્દ છે મરણ અને સ્મરણ, માત્ર અડધા સનો ફરક છે, પણ એ અડધો સ એટલે કેનો સ? તો કે સંસ્કારોનો છ, સભ્યતાનો છ, એ સંસ્કૃતિનો સ. ત્યારે જરૂરથી આપણે મરણને જો આપણા સ્મરણમાં ફેરવવું હશે તો આ દિવ્ય આવા સંપ્રદાય છે, આવી જ્ઞાનની વૃદ્ધિ કરતા જે પ્રકલ્પો છે એમાં નાનપણથી આપણા બાળકોને લાવીએ અને આવી સુંદર મજાની આપણને ભવ્ય ભારત વર્ષની ભૂમિ પર આપણને જન્મ મળ્યો છે, એમાંય ગરવી ગુજરાતની ધરતી અને એમાંય સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી પરથી આપ બધા બિલોંગ કરો છો. અને સૌરાષ્ટ્રની ધરતી એટલે કે સંતો, શુરવીરો, સાહિત્ય અને સાવતની ધરતી કહેવાય. 5 કિલોમીટર ચાલો અને કોઈ સાધુ, સંત, મહાત્મા, મહાપુરુષ છે, ઓલિયો મહાપુરુષ છે, એ ધૂણી તખાવીને બેઠા હોય, એમનો આશ્રમ જોવા મળે, એમનો અખાડો જોવા મળે, એમનું દેવસ્થાન જોવા મળે. એવી દિવ્ય સૌરાષ્ટ્રની ભૂમિ છે જ્યાં પરમાત્માઓ પણ પોતાના ગુણાનુવાદ કરે છે. દિવ્ય સૌરાષ્ટ્રની ભૂમિ પરથી આપણે જ્યારે આવતા હોય અને આ દિવ્ય સંપ્રદાય, આવી સંસ્કૃતિ, આવી સભ્યતા આપણને મળતી હોય. આમ તો આજે રવિવારનો દિવસ છે, આજે મોટા ભાગના લોકો એ મનોરંજન માટે કે પોતાના સાંસારિક પ્રસંગો માટે સમય ફાળવતા હોય છે. અત્યારે લગ્નનો માહોલ છે, લગ્નની સીઝન છે, એટલે ઘણા બધા લોકો લગ્નમાં પણ વ્યસ્ત હોય અને રવિવારનો મોટા ભાગનો સમય સોમથી શનિ એ જેન્ટ્સ પુરુષો છે એ મોટા ભાગે ઘરે ન હોય, આજના દિવસે ઘરે હોય, એટલે આપણે બહાર ફિલ્મો જોવા જવાનો, ક્યાંક હોટલમાં જમવા જવાનો, ક્યાંક ફરવા જવાનો આપણે પ્લાન બનાવતા હોઈએ છીએ. ત્યારે એકવાર તો તમને બધાને તાલીઓના જોરદાર ગણો. દિવ્ય આત્માના, પરમ ચેતનાના આ મહા મહોત્સવમાં જ્યારે સંકલ્પિત થયા છો એટલે આપણને બધાને વિચાર આવે કે આવા મહોત્સવો ઉજવીએ, આવા સુંદર મજાના પ્રકલ્પો ઉજવીએ શા માટે? તો તમને એક નાની એવી વાત કરું. વેટિકન સિટી યુરોપમાં આવેલું છે, જ્યાંથી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે આખા યુરોપિયન કન્ટ્રીમાં ગયા પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે. કેટલા વર્ષ? માત્ર 30 થી 40 વર્ષ. અને યુરોપના આજે 82 થી વધારે દેશો છે, એ આખા દેશો છે એ ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓ છે, ખ્રિસ્તી ધર્મને પાળતા થઈ ગયા છે. બીજી વાત કરું, મુસ્લિમ સંપ્રદાય એટલે કે ઇસ્લામિક કલ્ચર, પૈગંબર સાહેબના અનુયાયીઓ ત્યાંથી આવ્યા અને એ ગલ્ફ કન્ટ્રી છે એટલે કે આપણે સાઉદી અરબ, કુવેત, ઈરાન, ઈરાક, આપણે જે કહીએ છીએ દુબઈ, એ 50 થી 52 દેશો છે. આજે બધા દેશો છે ઇસ્લામિક કલ્ચરના રંગે રંગાઈ ગયા છે. મુસ્લિમ ધર્મ એમના દેશનો ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ એ મુસ્લિમ છે. પણ આપણો એક દેશ એવો છે, આપણું એક ભારત વર્ષ એવું છે જ્યાં વિચાર કરો 1100 વર્ષથી વધારે સમય વિદેશી આક્રાંતોએ રાજ કર્યું. વિદેશી આક્રમણખોરો, વિદેશના જે મુસ્લિમ આક્રાંતાઓ છે એમણે 1100 વર્ષથી વધારે સમય સુધી રાજ કર્યું. 200 વર્ષથી વધારે અંગ્રેજોએ આ દેશ પર શાસન કર્યું છે. છતાં પણ વિચાર કરો, આપણી ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ, આપણી દિવ્ય ચેતનાઓ આજે પણ એની એ જ છે. જેનું એકમાત્ર કોઈ કારણ હોય તો આવા સંપ્રદાયો અને આવા સંતો અને મહંતો છે. એકવાર જોરદાર તાલીઓના ભાવથી આવા સંતોની અનુકંપા, સંતોની દિવ્ય ચેતનાને આપણે સૌ કોઈ વધાવીએ. નામ તો કહેવાય છે કે સંત અને વસંત બેયમાં ખૂબ જ સામ્યતા છે. વસંતના આગમનથી પ્રકૃતિ ખીલી ઉઠે છે અને સંતના આગમનથી સંસ્કૃતિ ખીલી ઉઠે છે. સંત એટલે પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય. સંત ન હોત સંસાર में जल जात ब्रह्मांड, संत देखी नमन करिए जपड़ नमाવીએ શીશ, લાખ ગુના તો ગયા કરોડ ગુના પણ બક્ષીશ. સંતો સાથે વિતાવેલી ક્ષણ અને અન ક્ષેત્રનો કણ એ આપણને સૌ કોઈને એક દિવ્ય ચેતના તરફ દોરી જાય છે. ત્યારે આજના સુંદર મજાના આ મહાપ્રાગટ્ય મહોત્સવના દિવસે જ્યારે જેમણે તન, મન અને ધનથી આ ત્રણેય સંકલ્પોથી, પોતાના તનથી એટલે કે શરીર દ્વારા જે સ્વયંસેવક કાર્યકર્તા મિત્રો સેવા કરે છે, મનથી એટલે કે પોતાના વિચારોથી,
સંકલ્પોથી અને ધનથી, એટલે પોતાની જે લક્ષ્મી છે, પોતાની સદલક્ષ્મી છે, પોતાનું ધન છે, આ સુંદર મજાના આ સદકાર્યમાં, સેવાકીય કાર્યમાં, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાનું પોષણ થાય એવા કાર્યમાં જેમણે પોતાની સદલક્ષ્મી, પોતાની ધનલક્ષ્મી આહુત કરી છે, એ સૌ કોઈને એકવાર જોરદાર તાલીઓના ગળગડાટથી વધાવો. ખાસ વિશેષ આજના મહાપ્રસાદના જે સહભાગી થયા છે કોલડિયા પરિવાર, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગળગડાટથી વધાવો, જે આજના મહાપ્રસાદના માધ્યમથી સહભાગી થયા છે. મેં પહેલા પણ કીધું કે સંતો સાથે વિતાવેલી ક્ષણ અને અન્નક્ષેત્રનો કણ એ આપણને સૌ કોઈને એક દિવ્ય ચેતના અને અનુકંપા તરફ લઈ જાય છે. ત્યારે વર્ષોથી આ સુંદર મજાના આશ્રમ સાથે જોડાયેલા છો. આપ સૌ સુરત વાસીઓ, મૂળ સૌરાષ્ટ્ર વાસીઓ વર્ષોથી અહીંયા નોકરી, ધંધા કે બીજા કોઈ કારણોસર અહીંયા સ્થાયી થયા હશો, વર્ષોથી અહીંયા રહેતા હશો. આપના સગા સંબંધીઓ, ભાઈ, આપના કાકા બાપાના દીકરા દીકરીઓ જોઈતું હોય તો એ છે શાંતિ. આજથી જૂના લોકો હશે એમને ખબર હશે, અહીંયા ઘણા બા બેઠા છે, દાદાઓ ઘણા વંદનીય વડીલો બેઠા છે, એમને ખબર હશે પહેલાના જમાનામાં આવા પંખા પણ નહોતા. ગરમીમાં ઘણા અહીંયા મોટા થયા હશે. આવી સુખ સુવિધાઓ નથી. આવી સંસ્કૃતિ, આવી સભ્યતા અને આવી નિરંતર શાંતિ ન હોય. પૈસા તો અત્યારે ઘણા બધા પાસે છે. આપણને આપણી સંસ્કૃતિનો મહિમા, આપણો જે ધર્મ છે, એનું મહાત્મ, આપણે જે અનાદિકાળથી ચાલુ મહાન વિભૂતિ હોય, આપણને જે પ્રેરણાઓ આપી છે, આપણને જે સંકલ્પો આપ્યા છે, કઈ રીતે આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાઓને આગળ ધપાવે અને આપણા સેવકો છે અને એમના સંકલ્પો છે, એમને બધાની આપણને પ્રેરણા મળે. હમણાં ખૂબ સુંદર પરમ શ્રદ્ધેય સુરેખા દીદી આપણને સૌ કોઈને વાત કરી. દીવો છે એ આપણને સૌ કોઈને પ્રકાશ આપે છે, પણ એ જ પ્રકાશ એ પોતે અંધકાર દૂર કરીને પ્રકાશ આપે, પણ પોતે છે એ મહાપુરુષો છે, એમને આપણે યાદ કરીએ છીએ. આપણે આજે કેમ 250 વર્ષ પછી પણ આપણે પરમ સંત વિભૂતિ, પરમાત્મા સ્વરૂપ, પરમ ગુરુ કરુણાસાગર મહારાજને યાદ કરીએ છીએ કે એમણે પોતાનું સમગ્ર જીવન લાખો લોકોને જ્ઞાન આપવામાં, પોતાનું સમગ્ર જીવન લાખો લોકોને સત્સંગ ભક્તિમાં અભિભૂત કરવામાં આ છે એ આ સંપ્રદાય, આપણી સંસ્કૃતિ, આપણી સનાતન પરંપરા માટે એ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ત્યારે આપણી પણ ફરજ બને, આપણી પણ નૈતિક જવાબદારી એ જ સદલક્ષ્મીથી આ સુંદર મજાના આશ્રમ છે. દર પૂનમે અહીંયા મહાપ્રસાદ હોય છે, સત્સંગ ભક્તિ હોય છે, એવા દિવ્ય આયોજનો હોય છે. અને હવે તો સુંદર મજાનું આયોજન દીદીએ અહીંયા પોતાના માંગલિક પ્રવચનના માધ્યમથી અહીંયા પ્રસ્તુત કર્યું છે કે દર પૂનમે હવે પ્રભાત ફેરીના માધ્યમથી પ્રભાત ફેરી કાઢી અને આ સુંદર મજાના આશ્રમને સુશોભિત કરવો છે. એકવાર તાલીઓના ગડગડાટ. આપણા સંકલ્પ છે કે માત્ર સુરેખા દીદી વ્યક્ત કરે એટલું પૂરતું નથી, માત્ર તાલીઓ પાડ. આવો હવે કેટલાક યશસ્વી દાતાશ્રીઓ સહભાગી થયા છે, એમની ધનરાશિ અહીંયા સમર્પિત થઈ છે, એમને આપણે સૌ કોઈ બિરદાવીએ છીએ. પરમાત્મા સ્વરૂપ પરમ ગુરુ કરુણાસાગર મહારાજની અનુકંપામાં પોતાની ધનરાશિના માધ્યમથી, સદલક્ષ્મીના માધ્યમથી સહભાગી થયા છે. એ કોઈનું નોંધ છે. અહીંયા આ સુંદર મજાના મહોત્સવના માધ્યમથી અત્રે ઉદ્ઘોષ કરું છું. આપણે સૌ કોઈ એમને બિરદાવીએ છીએ. 501 રૂપિયા કંચનબેન રમણીકભાઈ ડેરી પીપરિયા, 501 ત્રિવેદી મીનાબેન રમણલાલ, 500 રૂપિયા સવિતાબેન લાલજીભાઈ, 1111 કપિલાબેન હર્ષદભાઈ, 500 હંસાબેન નટુભાઈ હર્ષ, 250 500 રૂપિયા વિજયાબેન શામજીભાઈ સાવલિયા, 501 વિજયાબેન હિંમતભાઈ ગેવરિયા નેસડી, 501 દેવિયાબેન રાજેશભાઈ ગોંડલિયા, 501 દિનેશભાઈ ખીમાભાઈ ભલગામ, 501 જ્યોતિબેન કેશુભાઈ, 501 નિચુકાબેન ભાવેશભાઈ વગાસિયા, 501 બાબુભાઈ કાનજીભાઈ, 501 રમાબેન ઓમ રેસિડેન્સી, 501 નૈનાબેન પૂર્વી સોસાયટી, 501 રૈયતબેન અંજની સોસાયટી, 1121 સંજયભાઈ ગાંડુભાઈ મોણપરી, 501 નનુભાઈ નારણભાઈ સોનારિયા, 501 વિઠ્ઠલભાઈ ધનજીભાઈ ખેની, 501 કેવલ ભરોસે, 501 કેવલ ભરોસે, 501 નવનીતભાઈ હરિભાઈ ચૌધરી, 5100 અતુલભાઈ રામજીભાઈ સાંગાણી, 5100 રૂપિયા વિપુલભાઈ રમણભાઈ મકાણી અને 3100 રૂપિયા રાજુભાઈ ધીરુભાઈ ડોબરિયા. જોરદાર તાલીઓના ગડગડાટથી આ તમામ યશસ્વી દાતાશ્રીઓને વધાવો. પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે દાન કરે સહાય કરે રઘુવીર. એક ખૂબ સુંદર મજાનું એક વાત કોઈકે કરી છે કે
તનને એટલે કે શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન. ખાસ સાંભળજો, શરીરની શુદ્ધિ માટે સ્નાન, મનની શુદ્ધિ માટે ધ્યાન અને ધનની શુદ્ધિ માટે દાન. આ ત્રણ વસ્તુ ખાસ માણસના જીવનમાં જરૂરી છે. ફરીથી, તનની એટલે કે શરીરની શુદ્ધિ માટે સ્નાન, મનની શુદ્ધિ માટે ધ્યાન અને ધનની શુદ્ધિ માટે ધ્યાન. આ દુનિયામાં, વિશ્વમાં પૈસામાં તો ઘણા બધા છે, પણ સાચી સંપત્તિ, સાચી સદલક્ષ્મી એ છે કે જે પરમાર્થના કાર્યમાં, સેવા કાર્યમાં પોતાની લક્ષ્મી છે એ વાપરે છે. અને લોક સેવામાં એ લક્ષ્મી આપણી સંપ્રદાય, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ છે એના વહન અને નિર્વહનમાં એમની લક્ષ્મી સદુપયોગ થાય છે. એ લક્ષ્મી છે એ સદલક્ષ્મી છે અને મહાલક્ષ્મી છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. ફરીથી આ સુંદર મજાના મહોત્સવમાં આપ સૌ સંકલ્પિત થયા છો ત્યારે પરમ પૂજનીય, વંદનીય, પરમ શ્રદ્ધેય શ્રી સુરેખા દીદીના ચરણોમાં વંદન. ખૂબ સુંદર મજાના માંગલિક પ્રવચનથી આપણને સૌ કોઈને જ્ઞાનનો મહિમા છે અહીંયા આપણને સુસંસ્કૃત કરાવી રહ્યા છે. અને કોઈ પણને પોતાની જે પણ પરમાત્માની કૃપાથી યથાશક્તિ જે પણ પ્રાપ્ત થયું હોય તો જે નોંધાવા માંગતા હોય અહીંયા રાજુભાઈ ડોબરિયા છે, એમની પાસે આવી આપનું નામ અને રકમ છે એ નોંધાવી શકો છો. તો એ બાબતની ખાસ નોંધ લેશો. આપણને વારે વારે ઉડીને આંખે વળગે એવું સુંદર મજાનું ડેકોરેશન છે પ્રાગટ્ય દિવસે. ત્યારે અશોકભાઈ સોનારિયા છે, એમના તરફથી આ ડેકોરેશનની સેવા પ્રાપ્ત થઈ છે. જોરદાર તાલીઓથી એકવાર અશોકભાઈની સેવાને આપણે સૌએ વધાવીએ. ફરીથી જેમણે પણ તન, મન અને ધનથી અર્પણ તર્પણને સમર્પણની ભાવનાથી આ સુંદર મજાના સંત કેવલ સાહેબ આ સુંદર મજાના સંપ્રદાયમાં પરમાત્મા પરમ ગુરુદેવ શ્રી કરુણાસાગર મહારાજના, કરુણાસાગર ભગવાનના 252માં પ્રાગટ્ય દિવસ અંતર્ગત આ સુંદર મજાના સંકલ્પમાં, આ ભાવનામાં, આ સદભાવનામાં જેમણે તન મન ધનથી સેવાનો ભાવ પ્રસ્તુત કર્યો છે એ સૌ કોઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ કોઈ વધાવીએ. 3100 રૂપિયા, 3500 રૂપિયા ચંદ્રેશભાઈ રવજીભાઈ ડોબરિયા અને 3100 રૂપિયા રાજુભાઈ ધીરુભાઈ ડોબરિયા, બંને ભાઈઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવો ફરીથી મારી વાણીને બંને હાથ ઊંચા કરી જોરદાર જયઘોષની સાથે આપણે સૌ કોઈ વિરાય કે શ્રી કેવલ ધામ કે પરમ શ્રદ્ધેય શ્રી રેખા દીદી કે પરમ શ્રદ્ધેય સુરેખા દીદી કે अपने अपने गुरु महाराज के बोलो भारत माता के. खूब आभार, धन्यवाद. કે જ્ઞાન કથાની સાથે હવે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે. તો નકરું જ્ઞાન એ આપણી ભૂખ ભાંગી શકતી નથી. ભગવાનનું ભજન કરવું છે તો પેટમાં લાડા અને હાથમાં માળા આ બે કામ થઈ શકતા નથી. એટલે આપણા જ્ઞાન સત્સંગની સાથે મહાપ્રસાદનું પણ આપણે આયોજન કરીએ છીએ. તો એવા મહાપ્રસાદના જે દાતા ચતુરભાઈ વિજયભાઈ કોરડિયા અને એમના સપુત્ર ચેતનભાઈ છે અને બેન શ્રી લીલીબેન અને બેન શ્રી નિહારિકાબેન અને ભાઈ શ્રી સુમનભાઈ સહપરિવાર એ આરતી કે એ એક એક શબ્દ આપણા જીવનના ઉપયોગી છે. સામાજિક જીવન જીવવા માટે પણ ઘણો બધો સંદેશો પાઠન કર્યો છે. તો એવા સંદેશો એ આપણે આપણા મનમાં ધારણ કરી રાખવાનો છે. તો એ બદલ આપણે આપણી ઉપાસના, આપણે સંધ્યા આરતી શરૂ કરીશું. સમય ઘણો બધો ઓછો છે. પોતાના હાથમાં પુષ્પાંજલિ હોય તો એ જોઈને પણ મળી શકે છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલ મહેરા કરી મોયા દીજીએ સેવા સમરણ ધ્યાન યશગાવાયનો પવકદી કરુપતિ પરમય વિરાન પરમ ગુરુ કે શરણ કે
કરી શકે કેશોર તે વાયર પર જાગુ નહીં ગુણગતિ દદી સમતોલ ચીડિયા સંજવરી રહે સાગર સમય તમ ઝોલ દદી સમતમ ગતિ મમ મતિયાલ પય જાણ મહાપતિત ગો પાવન કરો શ્રી ગુરુ પરમ સુજાન સજાન શરણ આવી પડ્યો નારણ દસયતી દેના પ્રૌઢ પરમ ગુરુ જા ગ્રાહી શરણ રહ્યો લોલી અખિલા નંદ સુખ શરણ કે માણે દેહી સંત સુજાન નારણ દાસ શરણાંક સમયે કરે પાઠ અનંત જલમયદ સંશયિતો શબકો ગાલે ઘાટ મનન કરે ધ્યાન છે યરથ વિચારે છે હદિન કો કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેહ સંધ્યા સમયે પાઠ કો સોને સુનાવે જે અર્થયો પાશક હોય ગુરુ ગણા પામે અનુભવ ગ્રંથ યશ સિદ્ધિ નવનિધિ સબે સુખ સંપદ સબ સાજ ગુરુ પાસન સવે પામે અનુભવ રાજ દાતા ગુરુ પરમહે શ્રીમંત કુબેર સદૈનારણ દાસ નિરભય ભય રાહી ચરણ વિશ્રામ અમે અવિનાશે પાસી અવિનાશે પાસે ગતિ અગમય ગાધલ ઘાસી હો સંતો મેં અવિનાશે પાસે જપતપતે રતા કરત વિદુગત સાધન સે સુરતનો રત ધરે લગન લગાવે કોદિન લોક પદ પાસી હો સંતો મેં અવિનાશે પાસે દસય અવતાર ધરે ધરણે પર નામ રહે રૂપ રહે નન પાવે અંત કાલ નાસી
તે પરયંત વિલાસી ચૌદય લોક હે ઉનકે ભીतर उनके है झूठे आसी हो संतो मैं अविनाशी उपासी हाज महस जग रोहनि चरमा ऐसी न देह हमासी साहेब नामय मेरा नीच कैवल पद पासी हो संतो मैं अविनाशी उपासी अति अगमय हो संतो मैं अविनाशी उपासी ब्रह्मा विष्णु महेश्वर देवा जेने आसुष्टि प्रकाशी महामाया काये दिवस में याने कबीर हर जासी हो संतो मैं अविनाशी उपासी बीते कल्प रहे शक्ति तन ज्योत में जायो में काशी ऐसे ही कल्प रहे सत ज्योति ब्रह्म में जाय प्रकाशी हो संतो मैं अविनाशी उपासी याते प्रैते कल्प रहे शक्ति तन ज्योत में जाय विलासी ऐसे ही कल्प रहे सत ज्योति ब्रह्म में जाय विलासी हो संतो मैं अविनाशी उपासी ब्रह्म चिदानंद आनंद सिंधु जीनो कैवल परकाशी युद्ध गाये छ सृष्टि सब पुरत समता सकल समासी हो संतो मैं अविनाशी उपासी आदो यंश वंश यम जाके यावद कलन विकासी निज घर सूरत जय मम लागी यान्य देवतयो दासी हो संतो मैं अविनाशी उपासी है कैवल सदोदित पुराण मेरा निराशी कायम सोई कुबेर कहे मम याद्य पुरुष अविनाशी हो संतो मैं अविनाशी उपासी
સંધ્યા સમરણ આરતી ભજન પરોસે દાસ મનસા વાચા કર ગુરુ ચરણ નિવાસ ગુરુ કી જય મંદગે કોટે કોટે પ્રણામ દેખાવન દે દયા ક્ષમાય રવિનતા પરંગ મન મોટ કહે કુબેરને મેઘણા મન મેળો કી ખોટ મન મેળો જબહી સે જલમાં બીન જ્ઞાન બિન કામસ્કો સંગ કરે જન કોય કહે કુબેરા તો મિલે પેર પીવન કી તોય જ્ઞાન વિનય સતગુરુ જો કોઈ શરણે જાય કહે કુબેર કર દે જીવ પરમ પદ પાય શુદ્ધિ કો સમજે નહીં કથે બહારલું જ્ઞાન યલ તો ચડે નાયંગણી કુબેરા તક્રને પાન સુરી નર મુનિ જન દેવતાય બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે કુબેર ગવલો કર્યો જે પિતા ક્રયાવેશ ખટનવને દશયાશ્ચર્યો ચારો વેદ ચરાસ વ્યાસવલો વન શાશ્વની પીવત જયો પાય શ્રી રામચંદ્ર વશિષ્ઠ કો કરતા પણ ગુરુ કી ન ચાંદ લોક ભાગે ગુરુ આગે આધીન કહો વશિષ્ઠે ક્યાં કોઈ ઉપદેશ અંદેશા સર્વને સોનો કહું સંદેશ પિતા મુંદ શિર ગર્ભ કે જો ન લહે જન કોય કે રાજા કે રાંગણી ખરાય જાણ્યા ધોય એસે કૈવલયાંશ કે જીવ ઈશ્વર અવતાર કહે કુબેર સદગુરુ વિના કોઈ લહત નહીં પાર 14 તબક જેનો શિરા પરા એવો રજઉદય પછાડ મધ્યમ હેલ કૈવલ કુલ સુગળ શબો નસગાડ તે કૈવલ ખુદય કાવના અખિલ જીવન ગિરધાર કહે કુબેર દર્શાવ જો જન હોય હમાર સદગુરુ દાતા મોક્ષતા જાહેર જુગ મેં જાન શરણ ગયે જે જન પાયે પદ નિર્વાણ
करे जुग शोका है चरो रसात पुरायो रजोर तासुयारे हजूर काड़ट पुगाया लगे नाम रूप गुण ग्राम योगरे हम सैतन सिदा कुबेर कण शिरता जय हम कारण के काल है आव्या कृत शक है कुबेर कैवला पद सोगानत मम शेष सीतवन निज सैतन तनो ओणातीत गुलतान लक्ष्मत निषदिनारये करत कुबेरय विरान स्थूल सूक्ष्म कारण कहिए महाकारण जे देह जीवन मोक्त देवराजिता जाते पिंड विदेश। અમારે હેતલબેન સુંદર મજાની પોતાની જાતે કેક બનાવી લેવા જાય. હેતલબેન મારા સુંદર મજાની કેક બનાવી લેવા છે. ભગવાન કરુણા સાગર એની રંગોળી અમારા નૈનુબેન પૂરી છે તો હાજર હોય તો નૈનુબેન એ પણ એક વ્યક્તિ આવીને આરતીનો લાભ લઈ શકે છે. નૈનુબેન હાજર હોય તો એ પણ એક જ વ્યક્તિ આવી શકે. એની સાથે બેન પણ નથી. એને સુંદર મજાની રંગોળી પૂરી છે. यारती कर कने हमारी दासा हरि हरि अगमाया घोषरती यारती कर कने हमारी दासा हरि हरि अगमाया घोषरया विनदवासा ज्योति आरती सकल चराचर बराबर आरती करतनि हरि हरि अगमाय गोचर विनतवासा पंचमी आरती परम पुरुष हरि हरि अगमाया गोचर विनतवासा षष्ठमी आरती सगुण मूर्ति मठ गजनाथ विराम समदे हरि हरि अगमाया गोचर विनतवासा चर आरती करतनि हमारी दासा हरि हरि अगमाया गोचर विनतवासा अष्टमी आरती अंजनया रसती करतनि हमारी दासा हरि हरि अगमाया गोचर विनतवासा नवमी आरती भावेनी प्रसिद्धति अगमाया गोचर
હરે હરે અગમાયા ઘોષાય વિનત ભાષા હરે હરે અગમાયા ઘોષાય વિનત ભાષા અદ્વિતાંગયાનો સુતાંગ ભગવિતાંગ નમામિ શ્રીમદ કરુણાસાગર ભગવાન કે જ્ઞાન સંપ્રદાય કે આજનું ખૂબ સુંદર મજાનું સારસા ગામે જે ગાદી છે અને એ ગાદીની પરંપરા પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી રેખા દીદી અને એમની પરંપરા આજે પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી સુરેખા દીદી જ્યારે જાળવી રહ્યા છે ત્યારે સુરેખા દીદીની આ સેવા વંદનાને બધાની કેકનું કટિંગ થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગણગણાટ સાથે આ કેકને પણ વધાવીએ. બોલો શ્રીમંત કરુણાસાગર ભગવાન કે ભગવાન કી જય કૈવલ્ય ભગવાન કે તાલીઓના ગણગણાટ સાથે તમામ યશસ્વી દાતા સાગર ભગવાન જનકી